રાજકોટમાં જીએમએસસીએલના ગોડાઉનમાં દવાઓનું કૌભાંડ સામે આવ્યું। વેરહાઉસમાં સીસીટીવી કેમેરા જ બંધ નીકળ્યા। લાંબા સમયથી સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું છે। પ્રતીક રાણપરા સીસીટીવી બંધ કરીને આ કૌભાંડ આચરતો હોવાનું સામે આવ્યું છે। જીએમએસસીએલમાં કૌભાંડનો મામલો, વેરહાઉસમાં સીસીટીવી કેમેરા બંધ નીકળ્યા છે। લાંબા સમયથી આ સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું છે। પ્રતીક રાણપરા જે સ્ટોકિસ્ટ છે પોતે આ ગોડાઉનના આ કૌભાંડ આચરતો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસમાં આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે। અને આ તપાસમાં વધુ એક માહિતી સામે આવી છે કે વેરહાઉસમાં જે સીસીટીવી લગાવવામાં આવેલા છે તે લાંબા સમયથી બંધ હાલતમાં છે। વેરહાઉસમાં સીસીટીવી કેમેરા જ બંધ નીકળ્યા। લાંબા સમયથી સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું છે। પ્રતીક રાણપરા સીસીટીવી બંધ કરીને આ કૌભાંડ આચરતો હોવાનું સામે આવ્યું છે। જીએમએસસીએલમાં કૌભાંડનો મામલો, વેરહાઉસમાં સીસીટીવી કેમેરા બંધ નીકળ્યા છે। લાંબા સમયથી આ સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું છે। પ્રતીક રાણપરા જે સ્ટોકિસ્ટ છે પોતે આ ગોડાઉનના આ કૌભાંડ આચરતો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસમાં આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે। અને આ તપાસમાં વધુ એક માહિતી સામે આવી છે કે વેરહાઉસમાં જે સીસીટીવી લગાવવામાં આવેલા છે તે લાંબા સમયથી બંધ હાલતમાં છે।